રેસ્ટોરન્ટ અને હોટેલમાં જમવું અને ફિલ્મો જોવી તે મોનાનો પ્રિય શોખ હતો. મનીષને પટાવીને મોના પોતાની તમામ ઈચ્છા પૂરી કરી લેતી. જ્યારે જતીન માટે મોનાને બાંધી રાખવી એ સહેલું કામ નહોતું. એટલા માટે તે ચૂપચાપ બધું સહન કરતો હતો. ફરિયાદ કરવી હોય તો કોને જઈને કરે? એકવાર મોનાની માતાને તેણે ફરિયાદ કરી ત્યારે મોનાની માતાએ રોકડું પરખાવી દીધું હતું કે મોનાને મોજ શોખની ટેવ પડી ગઈ છે. જો તું એના મોજ શોખ પૂરા કરી શકે તેમ નથી તો એ બીજા કોઈને શોધી જ લેશે, એટલે મોનાને તું જકડી રાખી શકે તેમ માનતો હોય તો એ વાત મગજમાંથી કાઢી નાખજે. જતીને સસરા સામે નજર કરી તો તેમની નજર કહેતી હતી કે તેમની પત્ની સામે તેમનું પણ કશું ઉપજતું નથી. તેઓએ જાત સંકોરી લીધી હતી જ્યારે સાસુએ વારસામાં મોનાને મોજ શોખની ટેવ આપી હતી. તેમના કહેવા અનુસાર તો મનોકામના અને લાલસાને તૃપ્ત કરવા માટે કોઈ પણ અયોગ્ય માર્ગ અપનાવવો એમાં કોઈ ખોટું નથી. મનીષ જતીન તરફ ઈર્ષાભાવ કરવા લાગેલો. મોનાના જાદુએ તેના પર કબજો જમાવ્યો હતો. મોનાની અદા, બિંદાસ્તપણું તેને મોહમાં તાણી ગયું હતું. જ્યારે શાલુ સાદગીભર્યું જીવન જીવતી હતી, એણે કામવાસનાને ક્યારેય પણ ઉશ્કેરી નહોતી. પિયુષના જન્મ પછી શાલુ પિયર ગઈ હતી ત્યારે મોનાએ એનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. એ પછી મનીષ સાથેનો તેનો શારીરિક સંબંધ સ્થપાઈ ચૂક્યો હતો. એક તરફ શાલુ જ્યારે પોતાના બિછાના પર હિજરાતી હતી તો બીજી તરફ મોના ખુલ્લા હવસ લૂંટાવતી હતી. આ મોહમાં અંધ બની મનીષ તણાતો હતો. એ પોતાની જાતને ક્યારેક અપરાધી સમજતો ત્યારે મોનાનો જાદુ ચડતા શાલુ અને પિયુષ નજર સામેથી ગાયબ થઈ જતા. પરંતુ એને ધીરે ધીરે સમજાવા લાગ્યું કે જો મોના બીજી કોઈ વ્યક્તિને મળે તો તેની સાથે પણ આવો જ ખુલ્લા વ્યવહાર કરતી જ હોય. એ ક્યારેક મોનાને ટપારતો ત્યારે મોના કહેતી કે એ સમજતો કેમ નથી કે વીમા એજન્ટ હોવાના કારણે તેને અનેક લોકોને મળવાનું તો બને જ છે. લોકોને પટાવવા પણ પડતા હોય છે. હસીમજાક અને ક્યારેક રેસ્ટોરન્ટમાં ગઈ તો એમાં ખોટું શું છે? કારણ એ વધુને વધુ પૈસા કમાવા ઈચ્છે છે. મનીષ એક વાત સમજી ગયો હતો કે મોનાને વધુને વધુ પૈસા કમાવા માટે પુરુષોને મૂર્ખ બનાવી કમાઈ લેવાની આદત પડી ગઈ છે. અને શોખ પણ છે. પુરુષોને ઉતરતા ગણવામાં તેને આનંદ મળતો હતો. તેમાં પણ ખાસ કરીને જતીનને ગુસ્સે કરવામાં, તેના પુરુષત્વને પડકારવામાં તેને સુખ મળતું હતું. જતીન ઓફિસના કામે 3 દિવસ બહારગામ ગયો હતો. આ વાત મોનાએ જ કરી હતી. મળવા માટે મનીષ વિવશ બની ગયો હતો. આવી એકલતા ફરીને ક્યારે મળવાની હતી એમ વિચારીને એક સાંજે એ સીધો જ મોનાના ઘર તરફ ચાલી નીકળ્યો. દરવાજો ખુલ્લો હતો પરંતુ મોના ઘરમાં એકલી નહોતી. તેની માં પણ હાજર હતી. એ મોનાની માતાને નમસ્તે કરે તે પહેલા જ મોનાના શબ્દોથી એ ચોંકી ગયો. માં, તું નકામી ચિંતા કરે છે. જતીન એમાંનો નથી જે છૂટાછેડા લે. પોતાની આબરૂનો ખ્યાલ રાખનારો છે. જો એવું ન હોત તો તેણે મને ઘરમાં સંઘરી ન હોત. માં, હું જીવનને સંપૂર્ણ રીતે માણી લેવા માંગુ છું. અને મનીષ, શું એ તને પ્રેમ કરે છે? માની વાત સાંભળી ખડખડાટ હસી પડતા બોલી, અરે, એ તો બેવકૂફ છે. સમય કાઢવા માટે અને કામ કઢાવી લેવા માટે એ ખોટો નથી. પૈસા પણ સારા એવા પડાવી લીધા છે. એને મૂર્ખ બનાવવો સહેલો છે, પણ તું બીજાને પણ મળે છે ને? હા માં, જો બીજાને ન મળું તો ખર્ચ કેવી રીતે કાઢવો? ખૂબ લોકો સાથે દોસ્તી રાખવી પડે છે ત્યારે કામ થાય છે. બસમાં ક્યાં ધક્કા ખાવા, ક્યારેક કોઈ સાથે લિફ્ટ લીધી તો ક્યારેક બીજા સાથે. કોઈ મારી વાત માપી પણ જાય તો પછી કોઈ બીજો. પણ બેટા, ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? વધુ પડતું ખેંચવા જઈશ તો તારની જેમ તૂટી જશે.
એ વાતનું ધ્યાન રાખજે કે જતીનને કોઈ વાતની ગંધ સુદ્ધા આવવી જોઈએ નહીં. સમજુ છું માં, પણ શું કરું? પેલો મનીષ જળોની જેમ મને વળગી પડ્યો છે. તેનાથી હવે મન ભરાઈ ગયું છે. જો એનો પીછો છોડાવી શકું તો લલિતને બુદ્ધુ બનાવી શકાય. એ મનીષ કરતાં પણ પૈસેટ કે તગડો છે, પણ બેટા ઘર ગૃહસ્થી પર પણ જરા ધ્યા. તો દોસ્તો, આ હતો આજનો વિડીયો. આશા રાખું કે તમને વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ એક નવી કહાની સાથે.